સદગુરુ મહારાજની જય. હા પપ્પા ભગત, હા ભાઈ. તમે ગુરુ કર્યા એને કેટલોક ટાઈમ થયો? અમે ગુરુ કર્યા એનો તો ઘણો ટાઈમ થયો. એવો? 40 વર્ષ થયું છે. 40 વર્ષ? ઓહ. એટલે આમ એ વખતે તમને કાંઈ આત્માની ઓળખાણ થઈ હતી? આત્માની ઓળખાણમાં તો અમે તો પાઠમાં જ્યારે ગયા ને, હા, પછી તો અમારે કે આમાં હરફેર છે જ નથી. એમાં પછી લાંબુ બરોબર, ઘસારો લીધો જ ઘસારો નથી. લીધો હા, સત્સંગ કોઈ હોય અહીંયા ન જવાનું હોય એ તો બરોબર છે. અને હવે આમાં શું હે, જો તમે ગુરુ મહારાજ જોડે તમારી પાસે જ્ઞાન છે, હા, તો એટલું જરાક અમને સમજાવો, ભક્તિ કોને કહેવી? બરોબર, ભક્તિ કોને કહેવી? બરોબર ને? ભક્તિ. હા, આ પછી ભક્તિને ખબર નથી તો ભક્તિ કરવી કેમ? બરોબર ને? એટલે હા, ભક્તિ કોને કહેવાય? બરોબર, વાત તમે એવી હાચી કીધી કે ભક્તિ આપણે પોતે પોતાને ઓળખી લેવી ને એને જ ભક્તિ કહેવાય. પોતાના પુણ્ય વિના કોઈ દી પાર આવે નહીં. પોતે પોતાને ઓળખી લે અને પછી પોતાના નિજ સ્વરૂપમાં આનંદમાં રહેતો હોય એને ભક્તિ કહેવાય. પછી એને ધોળા બધા મટી જાય. બરાબર ને? આ જેમ નદીઓના પાણી દરિયાને મળવા ઉતાવળા થયા હતા અને મળી ગયા, પછી તો લેતું લેવા માંડ્યા. બરાબર? પછી કહીને ધોળા મટી ગયા કે નહીં? દરિયો મળી ગયો. એમ આપણને જો સદગુરુ મળી જાય, સત્યની ઓળખાણ કરવી ને એટલે જ ભક્તિ થાય. અને ભક્તિ એટલે પોતે નિજ એક દાસી ભાવ છે. ભક્તિ જો નામ શું આપ્યું? ભક્તિ. ભક્તિ એટલે અસ્થિતિ થયું ને, બરોબર ને? તો અહીંયા દાસી ભાવ થઈ જવો જોઈએ. જેને જેને ભક્તિ કરી ને એને દાસી ભાવ થઈ ગયા. બરોબર ને? એ ધણી થઈને કોઈ બેઠા નથી અને ધણીનો ધણી કોઈ હોય નહીં. તો ભક્તિ હજી કે ભક્તિ કરો તો અગમ ભેદને જાણો. બરાબર ને? જો અગમ ભેદ જાણ્યો હોય તો ભક્તિ થાય અને એને જ ભક્તિ કહેવાય. આપણે વાત કરી ને કે પોતે પોતાની ઓળખાણ થઈ જાય એને ભક્તિ કહેવાય. પછી એને યથાર્થ વસ્તુની શાન જેને જાણી એને કરવું પડે નહીં બીજું કાંઈ. યથાર્થ વસ્તુની હજી યથાર્થની જ નથી ખબર કે યથાર્થ કોને કહેવાય. યથાર્થ એટલે રથો, એનો કોઈ માપદંડમાં આવે નહીં. એની જેને શાન જાણી લીધી, અપાર વસ્તુ છે, અખંડ છે, વિનાશી છે, અનંત છે. હવે જો આની શાન મળી જાય ને તો એને પછી કાંઈ કરવા પણ રહેતું નથી. શું કે પોતે સંયમ એમાં ભળાઈ જાય એટલે દોડા મટી જાય. જ્યાં આપણે વેદ થાકે, વાણી થાકે, થાકે શિવને શેષ, ગીતા કો ગમ ને એસા ગુરુ કા ઉપદેશ. જો ગીતા નહીં, આ ગીતામાં આવે નહીં. એ ભલે માણે કે આ ગીતા જ્ઞાન છે, પણ જો ગીતા જ્ઞાન હોય અને જો એ જ્ઞાન અર્જુનને શ્રી કૃષ્ણે આપ્યું હોય આત્મ જ્ઞાન, તો એને હિમાલય હાથ ગાળવા ન જવું જોઈએ. તો એને હથિયાર ઉપાડવા ન જોવે. એ તો હથિયાર મૂકીને બેસી ગયો કે ભાઈ આવું મારે રાજ કરવું નથી. આ કાકા દાદા ભાઈઓને મારી અને આવું રાજ મારે કરવાનું થતું નથી. તો કૃષ્ણે કીધું કે એ તો બધા મરેલા છે, તો ખાલી નિમિત્ત છો. હવે નિમિત્ત હોય તો એને એ કર્મ હું ભોગવવાનું આવ્યું કે હવે તમારે ગોત ત્યાં થઈ છે તો તમારે હિમાલયમાં હાથ ગાળવા જવું જોઈએ. અને 5 પાંડવો દ્રૌપદી હિમાલયમાં હાથ ગાળવા ગયા. દ્રૌપદી સતી હતા. એક જ પતિ જેને હોય એને સતી કહેવાય છે. તો આ દ્રૌપદી એને 5 પતિ હતા. તો કઈ રીતે એ સતી કહેવાય? બરાબર ને? એને તો 5 પતિ હતા. તો દ્રૌપદી એક ભક્તિ છે, સીતા એક ભક્તિ હતી. આ જે વાત મૂકી છે ને જ્ઞાની માણસો એ એક ભક્તિ છે. ભક્તિ છે એ જ સતી કહેવાય. હા, તો ભક્તિ છે, બરોબર છે. હા, પણ દ્રૌપદી 5 નાના નારી હતા. હા,
તો પણ એ ભક્તિ કઈ રીતે આપણે કહેવી? હે હા, ભક્તિ તો મને તો આમ સહેજ તમે બોલ્યા પાંચ પતિ. હવે હાલો હું તમને એમાં સાંભળો, હા. મને તો એવું એમાં દેખાય છે કે એ 5 પતિના પત્ની થયા હતા, બરોબર? હા પણ એ નિમાધારી હોય એવું મને દેખાણું. તો 5 પુત્રના પતિ તો નહોતી દ્રૌપદી થયા હોય, પણ નિમાધારી કોઈ આવું હોય એવું લાગે છે મને. આવું તો નિમાધારી પણ તો પછી પાંચ પતિ હતા હા. તો એ પાંચે ને પાછા એક એક બાળક કે હતા હમ. પાંચે ને, અને અસ્વસ્થા એ પાંચે ને મારી નાખ્યા. હમ. આવી વાત આવે, બરાબર? અભિમાન્યુ જે રહ્યા ને એ સુભદ્રાના દીકરા હતા. અભિમાન્યુ એ કોઈ દ્રૌપદીના દીકરા નહોતા. હમ. અને આને જે 5 દીકરા હતા એ 5ના પાછા નામ આપ્યા નથી. હમ. એટલે હવે હું તમને એક વાત કહું, એમાં આપણને થોડુંક નક્કી થાય કે ન થાય કે દ્રૌપદીને 5 પતિ. હમ. તો દ્રૌપદી તો એ આપણો જે આ દેહ બંધાણો હમ. એ 5 તત્વોથી બંધાણો છે કે નહીં? 5 તત્વોથી બનાવવાનો. બંધાણો છે કે 5 નહીં? તત્વોથી. તો પછી દ્રૌપદીનો 5 તત્વોથી દેહ બંધાણો હોય છે. હમ. તો મારું માનવું એવું છે કે આપણને જો આમાં કાંઈક આગળ તો આપણે કાંઈ જોયું નથી હમ. કે 5 પતિ હતા કે નહોતા. આ તો આપણે લખેલું છે એટલે બધું વાંચવી છે. પણ આપણે જો અહીં જીવનમાં ઉતારવી હમ. તો દરેકને સ્ત્રીને પુરુષ 5 તત્વથી જ આ દેહ બંધાય. 5 તત્વથી દેહ બનાવે. એટલે મારું માનવું એવું થાય છે કે જે દ્રૌપદીના 5 પતિ કીધા ને એટલે આ 5 તત્વને કીધા. 5 તત્વને એ બરોબર. હે એટલે મને એવો થોડોક સમજવામાં આવે છે કે અહીંયા આપણું સંશયનો સમાધાન થાય ને. 5 તત્વ શું કે આપણે જ નક્કી કરી એ લેવી. નક્કી આપણે આપણા આપણે કરી લેવી ને. 5 પરમેશ્વર એ બરોબર. હા એમ. એટલે આ સતયુગની જો વાતો કરે કે સતયુગ પહેલાં હારામાં હારો સતયુગ, તો હારામાં હારો સતયુગ હોય તો એ વખતે કોણ હતું કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. તો બ્રહ્માજીએ વાસરું સોર્યું, હમ. વરંદાઈજીએ એટલે વિષ્ણુએ વરંદાઈજીને શેધજાત, અને શિવજીએ એ પાર્વતીને શેધજાત. એ તો એમના પત્ની એટલા કાંઈ કોઈ એમાં છેતરપિંડી લાગે નહીં. પણ મળ ક્યાંક મોસી બની અને ક્યાંક મારો રોટલો ઘડે એના મજૂરીઓ દેવાની. એટલે આવું કામણ ટુમણ તો એમને કરેલું છે. ભગવાને હોય કે કામણ કર્યું. હા, કામણગારું તો કરેલું છે. પણ જે આ બ્રહ્માની જો પૂજા નથી થતી હતા, બરાબર ને? બ્રહ્માજીને કે હરાપ છે. કે કેમ હરાપ છે? કે જ્યારે એમને શક્તિએ જ્યારે ઉત્પન્ન કર્યા ને આ ત્રણને, ત્યાં કે એવું કીધું કે હવે મારી હારે લગ્ન કરો. એટલે બ્રહ્માજીએ સોખી ના પાડી દીધી કે હું લગ્ન ન કરું. ત્યાં કે હરાપ આપ્યો કે જા તારી કોઈ મૃત્યુ લોકમાં તારી કોઈ સેવા પૂજા નહીં કરે. હા, એટલે અત્યારે એની પૂજા થતી નથી. પુષ્કરમાં મંદિર છે બ્રહ્માજીનું, પણ પૂજા નથી થતી. પછી વિષ્ણુને કીધું કે તું મારે લગ્ન કર. એટલે વિષ્ણુજીએ એવું કીધું કે ભાઈ મારે મોટા ભાઈ છે ને, એટલે મારે ન થાય. એટલે શંકરભાઈ મોકલી દીધા. અને એ શંકરે એવું કીધું કે ભાઈ તમે આ દેહને બાળી દો, શું કે તમારી કુખે કે અમે અવતાર લીધો એટલે અમારે લગ્ન ન થાય. તો કે તમે આ દેહને બાળી દો. પછી કે દેહને બાળ્યો અને પાર્વતી રહ્યું, એટલે કે એને પાર્વતી કીધા લગ્ન કર્યા. આ શાસ્ત્રની વાતો છે. શાસ્ત્રમાં તો બધું કીધું, ન કહેવાનું કીધું. એ કે આ બ્રાહ્મણ રહ્યા ને એ બ્રહ્માજીના મુખમાં જ પેદા થયા. ક્ષત્રિય રહ્યા ને એ કે હાથમાંથી ભૂજામાં જ પેદા થયા. અને વૈશ્ય રહ્યા એ કે પેટેથી પેદા થયા, પેટમાં જ. અને શુદ્ર રહ્યા એ પગમાં જ પેદા થયા. તો કોઈ નર નારીના સંજોગ વિના કોઈ પેદા થાય નહીં. કોઈ હાથમાંથી કે મુખમાં જ પેદા થતા જ નથી. બધા ભંગમાંથી ને અહીંયા આવું આ મૃત્યુ લોક. અહીંયા આવું એને આ ભંગમાં એની માના પેટે અવતાર લેવા જ જોવા. કોઈ પાછું અવતરી શકતો નથી.
પણ આવું આપણને એવી ભ્રમણાયું નાખી દીધી છે ને એ હવે રહેતી નથી. શું કે ઘણા ટાઈમથી આ બધું ઘૂંટેલું એટલે હવે એ કાયદમુખ જાતું નથી. તમે જોવો અત્યારે કેટલા માણસો હાલીને દ્વારકા પગે લાગવા જાય, કંઈક હુતા જાય છે, કંઈક આળોટતા જાય છે. હવે આ આપણને એક ઠસાવી દીધું છે. એટલે હવે આ જાય નહીં કે ભાઈ આ દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે. હવે દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે. આ બોલી રહ્યો પોતાના જે પ્રગટ છે એને આમ પગતો કરીને આવો આ મીડિયા બીજે જ આવો બરાબર. એટલે પડ્યું છે અહીંયા ગોતતા નથી, ગોતે શેઠે બરાબર. પરગામ રહીને આપણું ઘર ગોત્યું જ ન હાથે આવે. આપણું ઘર તો આપણા ગામમાં જ હોય. એટલે આવી આપણને એક વાત ઠસાવી જ દીધી છે. હવે કાયદમુખ જાય એવો નથી. પૈસા મેકો તો ચારણામાં કે પછી જ દે. આ તો એનો મતલબ માણસ દમદોડ દોડ્યું જ જાય. તો પછી અત્યારે આપણે સોટેલા એટલા જાય પગે લાગે. આ ઈ જ આ વાત છે. તો ભક્તિ કેવી કોને ચાલીને જવું કે ના ભાઈ ના ભક્તિ તો ક્યાં, આ તો સીધું નથી કીધું ઓલ્યો રૂપા દે માલ દે ને કે આવા ધર્મ કોને બતાયા રાહુલ માલા. આ ધર્મ તને બતાવ્યો કોઈ નહીં આવો કે એટલે દીને ઠપકો આપ્યો કે ઘીરે ઘોડા ને પાળા નો હાલવી કે ઘોડે બેહીને આવો ને કે પછી કે પોતાના મંદિરની કે પત્નીથી જાણતો અને પારકા મંદિરે જઈને સીધને માલો જ કે આ તમારું દેહ એવું આ કેવું તમને મંદિર આપ્યું બરાબર. આ મન મંદિરના સાફ કરી નાખો ને, મન મંદિરના ખૂણે કચરો કાઢ નાખો ને, મન મંદિરમાં કચરો નીકળી જાય ભક્તિ. આ ઈ ભક્તિ ઈ કરો ને કે આ ભક્તિ કોઈને તમને આવો કોઈને માર્ગ બતાવ્યો બરાબર ને. સાધુને ઘરમાં કે માલ દે ચોરી ન કરી બરાબર ને. એ તમારે જોઈતી વસ્તુ માગીને લઈ લેવાય, ચોરી ન કરાય. હા જેસલ જાડી જોઈ તે તોરલને નમ્યો. હા તો જ ભક્તિ થઈ વાત થાય કે ન થાય. આ ભક્તિ તો કઈ ના, આ કઈ થોડુંક કે ઓલો કે પાછા રૂપ જોઈને માલ દે મન નો ડગાવીએ એને બેની ભાણે જ કઈને બોલાવો તમારો ભાવ આખો ફરી જાય. ફરી જાય કે ન ફરી જાય તો પછી આ ઓના કેરી નગરીમાં કે આ કાંટાઈને વાર્યું હું લેવા કરો કે કોના કેરી નગરી માલ દે રૂપા કેરા સાજા એને કે આ કાંટાની વાર્યું ન કરાય બાપા કે આને છે ને આવો તમને જો દેવ કરતા દુર્લભ દેવ મળ્યો હોય ને તો એ સાર્થક કીધી લ્યો. એને ભક્તિ કીધી છે કે આ આપણું જીવન જેને સુધારી દીધું ને એ ભક્તિ કહેવાય બરાબર ને. આ તો થોડા વધારે જાય કુંડળ શું કરવું સામને. હવે દ્વારકા વાળા જાય ગોકુળ મથોરા, ગોકુળ મથોરા વાળા જાય દ્વારકા, ક્યાંય ભેગા ભગવાન થતા નથી. હવે કરવું એટલે આવી બધી તો વ્યતીત કરી દીધી છે. એટલે ભક્તિ જેને કરવી છે નથી કરી કે ભક્તિ કરવી એને રાખ થઈને રહેવું જોઈએ બરાબર. ગંગા સતીમાન માણસ છે ને એને તો રાખ થઈને રહેવાનું, એના કંઈ ધોળા કરવાના ક્યાંય આવતા નથી. તો ભક્તિ તો ભક્તિ પદાર્થ જેને જાણ્યું એને ભક્તિ કીધી. હવે ભક્તિની જ ખબર નહીં શું ભક્તિ કરી. ભક્તિ કરે એટલે તો એ ઘીરે દોડા દોડી મટી જાય. મટે જાય કે ન મટે જાય તો ભક્તિ જ ઘીરે બેઠા થાય. એકાતે બેસી અલખને આરાધો પ્રભુ પધારે તમારા દુઆય. એ તો રેઢો આવશે કે તમે તમતા તમારી ભક્તિમાં તે લઈને લો. હું તો એમ કહું છું કે આપણને આ 5 પ્રતિજ્ઞા દીધી ને એનું પૂરેપૂરું પાલન થાય ને એને ભક્તિ કીધી. ભક્તિ એટલે એક સેવા છે. ભક્તિ એટલે સેવા છે. સાધુ સંતો ગમે તમારા આંગણે આવે એના ટાઈમે ભોજન આપો, ચા પાણી એને એ કરી દો, એ તમારી ભક્તિ જ છે. ભક્તિ ક્યાંય શીખવા નહીં જવાનું. આપણો આશ્રમ ધર્મ લઈને બેઠા છીએ ને તો એને પૂરો નિભાવી લ્યો, એને ભક્તિ કીધી. પછી દોડા કરવા, સાધુ થઈ જવું, ભગવા પહેરી લેવા, દાઢિયું રટા વધારી દેવી એમ કાંઈ ભક્તિ નથી થતી. એ તો આપણને પુરાવાય એના મળે કે આ જ્યારે સીતાજીનું હરણ કરવું તે સાધુ થઈને આવ્યો ભગવા પહેરે રાવણ. એ તો ભક્તિ ન કહેવાય. એ ભક્તિ કહેવાય. છેતરવા હોય તો આ ભગવા પહેરે નથી કહેતા
કે પહેર્યા ભગવા જગને ઠગવા, કફની પહેરી હું કામની. હવે કાયમથી ભગવા ધારી છે એ છે, પણ આ તો તમે જુઓ ભગવા છે જ્યારે ટાઈમ પડે ને એને છેતરવા હોય ને તો પહેરે ને એ જ પાખંડ. રાવણે ભગવા પહેર્યા તો સીતા છેતરાણા. હમણાં રાવણ પાછ જો આવ્યો હોત ને તો ન છેતરાત, પણ ભગવા પહેરીને સાધુ રૂપે થઈને આવ્યો. બરાબર, અહલ્યાને છેતરવી હતી તો એ તો ગૌતમ ઋષિ બનીને આવ્યો, ઇન્દ્ર રાજા ભગવા પહેરીને આવ્યો. આ સતયુગના માણસો આવા સળકપટ એ વખતે હતા તો સતયુગ ક્યાં કેમ એને. હું તો એમ જ કહું છું કે આપણે આમ ગણો તો સતયુગ હાલમાં સતયુગ છે. એટલે હું અત્યારે સતયુગને માનું. ગમે ના આ છેડેથી ઓલા છેડે સ્ત્રીને નીકળી જવું હોય આ નીકળી જાય છે. હવે એ વખતે કે મોટા ધૂણેધર સભામાં બેઠા હતા, મોટા ભીષ્મ પિતા હતા, દ્રોણ ગુરુ હતા, કૃપાચાર્ય હતા, કરણ હતો, તોય આ દ્રૌપદીના શિર લૂંટાણા. બરાબર, તો કોઈ બોલી કેમ ન ગયું? તો આવા બધા ભીષ્મ બધા ધૂણીધર હતા, ધર્મી પાછા કીધા. તો એટલું ન કહી શકે કે એટલે ભાઈ રવા દે, એવું તો પડે ને. ન કહી શકે તો પછી આને કેમ આપણે બધું આ સતયુગ કહેવો? અને જ્યાં મરવાનું થયું કૃષ્ણને કે પાંડવો કે હવે મારે કે રજા લેવી કે કારણ કે હવે કળયુગ આવે છે. કે કેમ કળયુગ? તમે યુદ્ધ કીધું તો એ કળયુગ જ હતો. તો એ યુદ્ધમાં છેતરપિંડી હતી. તેથી આ ધર્મરાજા ખોટું બોલવું જોયું કે ભાઈ અશ્વત્થામાં મરાણો કે હા મરાણો. મનમાં કીધું નરો વાઘ કુંજરવા, એમ કે હાથી કે માણા. બરાબર, એ મનમાં બોલ્યા. ને દ્રોણ ગુરુ એમના ગુરુ હતા, એને નક્કી હતું, એને વિશ્વાસ હતો કે યુધિષ્ઠિર કોઈ જૂઠું નહીં બોલે. એની જિંદગીમાં જૂઠું નહીં, વિશ્વાસ હતો ને. તો હું એમ કહું છું કે આ જે વિશ્વાસ છે ને એ જ અંધશ્રદ્ધા છે. વિશ્વાસ એવો કોઈ ખતરનાક નહીં લો. તમે વિશ્વાસ મૂક્યો એટલે તમને લૂંટી લઈશ, ધરે લૂંટી લઈશ. શું તમારો વિશ્વાસ છે, તમારે એની માથે કોઈ વ્યામ નથી. તો આ વિશ્વાસ એ જ ખતરનાક છે. પણ વિશ્વાસ તો તોડાય એમ નથી, વિશ્વાસ તો રાખવો પડે. એમ ના વિશ્વાસ હાલો, વિશ્વાસ વાણ હાલ છે, વિશ્વાસ વાણા હાલે કે આંકવા વાળો હોય તો હાલે. આંકવા વાળો જોવા પૈસા વિશ્વાસ વાણ હાલે, આંકવા વાળો જોવાય એમ. નકરું વિશ્વાસ હાલ્યું જાય, વિશ્વાસ નો હાલે પૈસા. આંકવા વાળો જોવા વિમાન જો એ તો આ તો પાણી માથે પણ ઓલું તો આકાશમાં ઉડે, પણ એ ઉડાડવા વાળો આંકવા વાળો જ જોવે ને. એમ હું કહું રેટું ન હાલે. યા પૂંજા જેવું ને જેવું છે. તમે ભલે કહો જો હાલો આ જળ દેવ છે એની પૂંજા કરી લ્યો તો તમે તરસ મટી જાય. પીવું જોવે, પીવું જો તો અનય દેવ છે, તો અન્નને તમે પૂંજા કરી લ્યો તો તમારે ભૂખ ભાંગશે. ખાવું જમવું જોવે. તો એમાં ધરતી માતા છે, તો ધરતીને પૂજા કરીએ કે આ અનાજ ન નીપજે. એને વાવવું જોવે, એમાં મહેનત કરવી જોવે, ક્યારે અનાજ નીપજે. પૂજાનો કોઈ મતલબ નથી, એમ વિશ્વાસનો કોઈ મતલબ નથી. તો એમ તો આ જે વાત કરે છે લક્ષ્મણજી હા ને રામને કહે છે કે રે લક્ષ્મણ તારે આ ઝૂંપડીનું ધ્યાન રાખજે. હા પછી લક્ષ્મણજીને થયું કે આ મારા રામ ક્યાં જાય છે. હા તો એમની પાછળ ગયા. હા તો એ રામ પોતે આરાધના કરતા, હા કેમ કે આ ભગવાન તો આ રામ બધે તો મોટા છે, હા આમને શું કે બેઠા છે. હા બરોબર, તો એ કે હું ભગવાનને કહું છું વિશ્વાસ છે, કે વિશ્વાસ તો રાખવો જ પડશે. વિશ્વાસ તો વગર તો કોઈ મને આને ગાઈડ નથી પહેરી. હે વિશ્વાસ તો વિશ્વાસ કોઈની માં રાખશે કયો? હવે વિશ્વાસ તો આપણે અનુભવી પ્રમાણે રાખવો. આ તો પણ કોઈની માથે તમે વિશ્વાસ મૂકશો એ જ કયો મને. વિશ્વાસ હોય તો કામ કરવા વાળો ઈશ્વર છે. એમ નહીં, વિશ્વાસ મૂકીને હેરાન થવું. હા, જો કોઈ હેરાન આ તમને હું તમને એક વાત કરું, આ દેવજ પંડિત શોભાજી એમના ગુરુ જ હતા ને, વિશ્વાસ મૂક્યો તો એ કે મારે લગ્ન જ નથી કરવા. શોભાજીએ સોખે ના પાડી હતી,
પણ કે તારા માટે મેં અપસરા ગોતી છે, પણ ક્યારે એની માથે સંશય ન કરતો, નકર એ વહી જાય. એ લગ્ન કર્યા, ગુરુ માથે પૂરો વિશ્વાસ મૂક્યો ને, એ ભજન ભાવમાં વ્યાજ હતા. ગુરુ મહારાજને બે સત્સંગ કરતા હોય તો કોઈએ કાન ફૂંક્યા કે ભાઈ તારા ઘીરે તો કોક પર પુરુષ આવે, તું તો મોટો પંડિત થઈને ફરસ બીજે ભજન ભાવ ભક્તિ કરે, તારા ઘીરે કોક પર પુરુષ આવે. એટલે એકદાની વિશ્વાસ ઉડી ગયો. એટલે કમર વાયેલું હતું, દર્દ ઉગાડ નાખ્યું. તો શોભાજી અને દેવલ દે બેઠા. એટલે કે મેં તને ના નહીં પાડે કે તું કોઈ દી આની માથે અવિશ્વાસ ન રાખીએ. તે શોભાજી જ જ્યાં પણ દેવલ દે હારે વીઆઈ ગયા. તો પછી એને કેટલું આ મૂળ તો વિશ્વાસ મૂક્યો તઈ ને કે હારે હાથ હોય છેલ્લા ભેગા કર્યા વળે ગોતવાઈ ગયા. એ કે ભણકારા વાગે, પણ કાયમ એમ માનો ને બે માણે હારે રિયેલા હોય અને એ વ્યૂ જાય એ ભણકારા જ વાગે ને. બોલી સાલી બધું બંધ થઈ જાય, રાંધવા સીંધવાનું બધું જાતે કરવું જો. કહીશ કે ભણકારા વાગ્યા તો ભણકારા જ વાગે, બધાને વાગ્યા. વિશ્વાસ કરે એટલે ભણકારા વાગે પછી આવું ને ઊભું થાય. વિશ્વાસ પણ આ રંધાય વિષ્ણુ ઉપર, એ તો એના ભક્તિ કરતી, વિષ્ણુની ભક્તિ કરતી. તો એ વિષ્ણુ શું લેવાય શેઠથી વિશ્વાસ મૂક્યો તઈ ને, એ જાલંધર થઈને આવ્યા. બરાબર, વિષ્ણુ ભગવાન જાલંધર બનીને આવ્યા. લ્યો એ છેતરપિંડી નહીં થઈ શું એ વિશ્વાસનો. એટલે હું એમ કહું છું કે વિશ્વાસ તો હું તો એમ કહું છું કે આપણે પોતાની માથે ન હોવો જોઈએ. તમારી માથે વિશ્વાસ રાખીને બેસ્યો ને તોય કાંઈ નહીં કરી શકો. વિશ્વાસ કાંઈ બનતું નહીં. વિશ્વાસ રાખીને બેસી જાઓ કે ભાઈ હાલો આ મોલાત બીજી થઈ જાય છે, તો થઈ જાય છે. કર્મ તો આપણું કરવું પડે. ભરાય બેસ ને પાડો જ આવે. હું એમ કહું છું ભગત તમને, બરોબર સાચું નથી કહેતા કે ભરાય બેસ ને પાડો આવે. કાંઈ ભરાવો કહો કે વિશ્વાસ કહો, મૂળ તો એક નું થયું કઈ. તો એટલે આવો કોઈ આપણે જાણ્યા વિના કાંઈ માન્યા જેવું હતા જ નહીં. બરાબર ને, કોઈ ક્યાંક અહીંયા મરા બેઠા કર્યા, કોઈ ક્યાંક અહીં પ્રગટ થાય છે ભગવાન, કોઈ નથી કહેતા કે અમરનાથ કે પાછી લિંગ બની જાય બરફની. તો ભાઈ પોસા ભગત આ આપણે બધેથી ને કહે છે શંકર મોટા. હા બરોબર, શંકરના તિરશુલ ને બધું ભાળે છે, પણ એ તો મનુષ્ય છે ને. હા, હવે ત્રિશુલ નો અર્થ શું? ત્રિશુલ એટલે હું એ ત્રણ હુળ્યું છે. હા, ત્રણ હુળ્યું. આધિ વ્યાધિ ને ઉપાધિ, એ ત્રણે હુળ્યું છે. લ્યો એટલે આવું છે. બરાબર. અને ત્રણ ગુણ કીધા કે બ્રહ્મા રહ્યા ને એ રજો ગુણ, વિષ્ણુ સત્વ ગુણ છે, અને જે શિવ રહ્યા ને એ તમો ગુણ. બ્રહ્માજી ઉત્પન્ન કરે. આ ત્રિકોણી આપી એમ ને તિરશુલમાં ત્રિકોણી. હા, ત્રિકોણી માયા જ છે, બીજું છે શું? નામ આદિ વ્યાધિ ઉપાધિ નામ રૂપ ને ગુણ જેવે માયા થાય. આ બધું આ એની બધી સાનું મૂકીએ છે. તો આપણે અહીંયા વળગી જાય. તો પછી આપણા શંકર ભગવાન રહ્યા એ 100 વધારે, અરે 60 વધારે સમાધિ લગાવી તોય આનો પાર ન આવ્યો. તો એ કોની સમાધિ, એ કોનું ધ્યાન ધરતા બધા મોટા હોય. મને તો એવું સમજાય છે શંકર છે ને, શંકર આજે આપણે બધા બેઠા ને એને તાકાત તમારામાં હોય ને એ મોટા, બળ જેનામાં હોય શંકર. મને તો આવું દેખાય. ના ના, એવું નથી. ના ના, શંકર એક ક્રોધ છે. ક્રોધ જ છે ને, એ તમો ગુણ છે. તમો ગુણ છે એ ક્રોધ છે ને ક્રોધથી પતન થાય. રજોગુણથી ઉત્પત્તિ થાય. રજોગુણ છે એ છે કામ છે, કામથી ઉત્પત્તિ થાય. અને સત્વગુણ છે લોભ છે, લોભથી લાલન પાલન થાય. અને આ શિવ કયો એ ક્રોધ છે, એનાથી સહાદ થાય. અને આ ત્રણ ગુણને અનસૂયામાં અહીંયા બાળક બનાવ્યા. બીજા કોઈ એવા દેવ નથી કે બાળક, અત્યારે આપણને કોઈ 100 મહિનાનું બાળક કરી શકે ગમે એવા સ્થિતિ હોય તો.
એ બનવા જોગ જ નહીં. કુદરતથી વિરુદ્ધ કાંઈ બને નહીં, ક્યારેય ન બને કુદરતથી વિરુદ્ધ કાંઈ. ગઢ જ થયા એટલે ગઢ જ થયા, પછી આગળ હાલે ને. એટલે વાતો બધી આ રીતે પડે છે. સદગુરુ મહારાજ